આજરોજ સિંગોડ મામલતદાર કચેરી ખાતે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ નીનામા દ્વારા મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું। સિંગોડ તાલુકામાં અધ્યક્ષતામાં તમામ સામાજિક આગેવાન અને દાહોદ જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તોરણી મુકામે પહેલા ધોરણમાં અભ્યાસ કરતી 6 વર્ષીય માસૂમ બાળકીની તોરણી પ્રાથમિક શાળાના આરએસએસ અને ભાજપના કાર્યકર્તા લંપટ આચાર્ય ગોવિંદ નટ દ્વારા દુષ્કર્મની કોશિશ કરી ગળું દબાવી હત્યા કરવામાં આવેલ। જે હત્યારા ગોવિંદ નટને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રેલી સાથે સિંગોડ મામલતદારશ્રીની કચેરી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુતળાનું દહન કરી ભારે વિરોધ નોંધાવ્યો। જે કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા, દાહોદના પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પણદા, ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, જાલોદના માજી ધારાસભ્ય મિતેશ ગ્રાસિયા, રઘુભાઈ મછાર સહિત અનેક આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા। મામલતદાર કચેરી સિંગોડમાંથી દારૂ ખાલી બોટલો મળતા ભાજપ સરકારે મામલતદાર કચેરી સિંગોડના કર્મચારીઓ પર આકરા પ્રહાર કર્યા। આજે સિંગોડ મુકામે 19 તારીખે જે તોરણી પ્રાથમિક શાળામાં નાની બાળકી 6 વર્ષ બાળકીનો બનાવ બન્યો, એના અનુસંધાનમાં આજે યુથ કોંગ્રેસ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં શાળાનો આચાર્ય અને 6 વર્ષની નાની બાળકી, આ તમામ બહેનો આજુબાજુ ઊભી છે, એમને કહેવા માંગુ છું, આપણે બધી બાળકીઓ આપણા ઘરમાં જન્મેલી હોય છે, તમે કોને જોઈને બીવો છો? આવા આચાર્યને તો આચાર્ય ના કહેવાય, ગુરુજી ના કહેવાય, લફંડ આચાર્ય। એને આપણે તે દિવસ જ એની સ્કૂલમાંથી કાઢીને આપણે મહિલાઓએ એને ધોઈ નાખવો જોઈએ। પણ આ ભાજપની સરકારમાં આ આરએસએસ ને જે સાવરવાનું કામ કર્યું છે, આરએસએસ ને જે ભાજપનું કામ કરે છે, આવા શિક્ષકો અમુક શાળામાં ઘણી બધી જગ્યાએ છે। ત્યારે શિક્ષણ મંત્રીને અમે કહેવા માંગીએ છીએ, સાહેબ આપ બી આદિવાસી છો અને અહીંના દાહોદ જિલ્લાના પ્રભારી છો, તો તમને અમે કહેવા માંગીએ છીએ, આવા દીકરીઓના જે કાર્યો થાય છે, આ નરાધમને, આવા શિક્ષક નરાધમને તાત્કાલિક ફાંસી આપવી જોઈએ, એને કોઈ રાહ દેખવી ના જોઈએ। હું તો હર્ષ સંઘવીને પડકાર ફેંકું છું કે હર્ષ સંઘવી ગૃહમંત્રી છે, મોટી મોટી વાતો કરે છે કે કોઈ ચંબરબંધીને છોડવામાં ના આવે। અરે ભાઈ, આ તો આપણી શાળાનો શિક્ષક છે, નરાધામ। અને જે શિક્ષકને તમે ફાંસી ના આપી શકો તો અમને મહિલાઓને સોંપી દો, 1 અડધા કલાક માટે અમે ફાંસી આપીને રહીશું, કારણ કે અમારી બી દીકરી છે, એટલે અમને દિલમાં એવું લાગી ગયું છે, આંખોમાં એવું લાગી ગયું, ભલે લોકોને નહીં લાગ્યું, આજુબાજુ મહિલાઓને બિચારીને ખબર નથી, તો જાગી જાઓ કે આ ભાજપની સરકારથી આપણે સેતીને રહેજો। ટોપલા ભરી ભરીને મત આપો છો, આપણી દીકરીઓને બળાત્કાર કરવા માટે તમે આપો છો, ભૂલી જજો હવે। અને આપણી દીકરી સુરક્ષિત રહે, સારી રીતે ભણે એવી સ્કૂલમાં એવા શિક્ષકના હાથમાં આપણે સોંપીએ, એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું। રિપોર્ટર પ્રદીપ કુમાર, ટીવળ વાય, સિંગવડ।